दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लेते हैं कि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया सीख सके। સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11-12 સાયન્સ એન્ડ કોમર્સ। દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ। અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ। તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો। યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ। યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ। ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા મિત્રો? આજે આપણે શીખવાનું છે લેક્ચર 86 માં ચેપ્ટર નંબર 3 એક્સરસાઇઝ 3.2 માં આપણે ક્યાં પહોંચ્યા હતા મિત્રો? આપણે એક વિધેયનું બીજા વિધેય પર રૂપાંતર કરતા હતા ને, ખૂણા ઉપર એકમ વર્તુળ ઉપરથી। તો હવે આપણે જોવાનું છે, હવે આપણે 2π - θ नहीं 2π + θ ओके। હવે આપણે આ વસ્તુ આપણે જોવાની હતી મિત્રો, તો આપણે જોઈએ હવે sin આપણે 6 વિધેય લખી નાખશું। तो अब मित्रों 2π - θ ने 2π + θ में આપણે 6 વિધેયનું રૂપાંતર કરીએ, બરોબર? તો આ બે જગ્યાએ 2π વાળો 2π પ્લસ આપ્યું ને 2π માઈનસ, એટલે આ બધે 2π આગળ છે ને, એટલે પાઈ વાળો ખૂણો છે એટલે આપણે વિધેય બદલશે ને, વિધેય તો ઈનો ઈ જ રહેશે। ઓકે, પણ 2π માઈનસ આપ્યું મિત્રો, 2π અહીંયા તો માઈનસ એટલે ઘડિયાળના કાંટાની દિશામાં ગતિ કરીએ એટલે ચોથું ચરણ સીધું આવે। ચોથા ચરણમાં કોસ અને સેક બે જ કેવા હોય ધાર, બાકીના બધા કેવા હશે? માઈનસ હશે। ओके, तो આપણે ચોથા ચરણમાં જોઈએ sin 2π - θ। તો sin કેવું હોય ચોથા ચરણમાં? ઋણ, અને વિધેય ન બદલે એટલે આની કિંમત શું થાય? -sin θ। cos 2π - θ આપ્યું મિત્રો, તો 2π માઈનસ એટલે કેટલાનું ચરણ? ચોથું ચરણ। cos કેવું હોય ચોથા ચરણમાં? કયો જી? ધન, અને વિધેય ન બદલે તો આની કિંમત શું થાય? માઈનસ खाली cos θ ने समान થશે। ओके, और tan 2π - θ એવું આપ્યું ને, તો કેટલાનું ચરણ થયું મિત્રો? તો હવે ચોથું ચરણ, ચોથા ચરણમાં tan કેવું હોય? ઋણ હોય, વિધેય ના બદલે તો આની કિંમત કોને સમાન થાય? -tan θ ને cot 2π - θ। તો ચોથું ચરણ મિત્રો, ચોથા ચરણમાં cot કેવું હોય? ઋણ, અને વિધેય ન બદલે તો આની કિંમત કોને સમાન થાય? -cot θ ને સમાન થાય।
तो कोसेक 2 पाई माइनस थीटा तो कोसेक चौथा तरफ कोसेक केवुं होय ऋण होय એટલે વિધેય ના બદલાય તો માઈનસ કોસેક થીટા અને કિંમત થશે ના sec 2 પાઈ માઈનસ થીટા તો sec 2 પાઈ માઈનસ થીટા તો શું આવશે મિત્રો કેટલામું ચરણ ચોથું ચરણ sec કેવું હોય ધન અને વિધેય ના બદલાય તો આની કિંમત કેવી થાય sec થીટા ખ્યાલ આવી ગયો બધા મિત્રોને હવે આપણે જોશું 2 પાઈ પ્લસ થીટા માં ઓકે તો હવે આપણે sin 2 પાઈ પ્લસ થીટા તો હવે sin 2 પાઈ કે કોઈ અહીંયા આવ્યો ત્યાંથી પ્લસ કીધું એટલે ઉપર જાય તો પહેલું ચરણ આવે પહેલા ચરણમાં બધા જ ઓલ એટલે બધા જ વિધેય છે છ કેવા આવશે પ્લસ ઓકે અને પાઈ 2 પાઈ વાળા ખૂણા આપ્યા ને એટલે વિધેય બદલાશે નહીં તો sin 2 પાઈ પ્લસ થીટા ની કિંમત શું થાય sin થીટા cos 2 પાઈ પ્લસ થીટા ની cos થીટા tan 2 પાઈ પ્લસ થીટા ની tan થીટા cot 2 પાઈ પ્લસ થીટા ની થશે cot થીટા cosec 2 પાઈ પ્લસ થીટા ની થાય cosec થીટા અને sec 2 પાઈ પ્લસ થીટા ની કિંમત થાય sec થીટા તો ખ્યાલ આવી ગયો બધા મિત્રોને ચાલો આગળ વધીએ નેક્સ્ટ હવે હવે મિત્રો તમને એક વિધેયનું બીજા વિધેયમાં રૂપાંતર થતું હોય તો એ કરતા આવડતું હોવું જોઈએ અને પાઈ વાળો હોય તો ન થાય તો એમાં પ્લસ માઇનસ આગળ નક્કી કરતા આવડતું હોવું જોઈએ તો હવે હું તમને પાછું સમજાવું મિત્રો કે એક વિધેયનું બીજા વિધેયમાં રૂપાંતર કઈ રીતના કરે હવે ગમે એ ખૂણા તમને આટલા જ આપ્યા ને હું તમને એમ કહું મિત્રો હવે તમને એમ કીધું હોય મિત્રો sin 5 પાઈ બાય 2 माइनस थीटा ની કિંમત શું થાય કોને આવડે 5 sin 5/2 માઈનસ થીટા ની કિંમત તો કે 5 પાઈ બાય 2 જોવાનું મિત્રો ક્યાં આવે તો કે ઉપર આપ્યો છે પછી માઈનસ કીધું મિત્રો ઘડિયાળના કાંટાની દિશા નક્કી કરીએ 5 પાઈ બાય 2 થી માઈનસ એટલે પહેલું ચરણ આવે પહેલા ચરણની અંદર sin કેવું હોય મિત્રો ધન હોય બધાય ધન હોય અને પાઈ બાય 2 વાળું વિધેય છે તો બદલાઈ જાય તો sin કેમાં જાય મિત્રો કોસમાં તો આની કિંમત કોને સમાન હોય cos थीटा ने समान હોય ખ્યાલ આવી ગયો બધા મિત્રોને હવે ત્યારબાદ આપણે જોશું મિત્રો હું તમને બીજો જે ઉદાહરણ આપું હવે થોડા ઉદાહરણ આપીને પાછું સમજાવું બરાબર 10 9 પાઈ બાય 2 પ્લસ થીટા આની કિંમત શું થાય મિત્રો sin 9 પાઈ બાય 2 પ્લસ થીટા તો 9 પાઈ બાય 2 ઉપર આવ્યું ત્યાંથી પ્લસ કીધું એટલે આમ જાય તો બીજું ચરણ આવે બીજા ચરણમાં 10 કેવું હોય મિત્રો ઋણ હોય તો આગળ માઈનસ નિશાની હવે પાઈ બાય 2 વાળું વિધેય છે એટલે 10 બદલા 10 કેમાં જાય કોટમાં તો આની કિંમત કોને સમાન હોય માઈનસ કોટ થીટા ને ખ્યાલ આવી ગયો બધા મિત્રોને कोसेक 200 पाई पर मित्रों कोसेक 200 पाई माइनस थीटा એની કિંમત કોને સમાન તો મિત્રો કોસેક 200 પાઈ માઈનસ થીટા એટલે 200 પાઈ ક્યાં આવે મિત્રો 200 પાઈ એટલે π
પાઈ વાળું વિધેય છે એટલે અહીંયા હોય એટલે યુગ્મ સંખ્યા ગુણ્યા પાઈ એટલું હોય એટલે અહીંયા જ આવતું 200 પાઈ ત્યાંથી માઈનસ એટલે ચોથું ચરણ આવે ચોથા ચરણમાં કોસેક કેવું હોય મિત્રો ઋણ એટલે પાઈ વાળું વિધેય છે એટલે નહીં બદલે કોસેકમાં જ જશે તો આની કિંમત કોને સમાન હોય માઈનસ કોસેક થીટા સમાન હોય મિત્રો આ વસ્તુ શીખવાનો મતલબ હું મિત્રો કે હું તમને એમ કહું કે ધારો કે થીટાની કિંમત છે એ 3 પાઈ છે કેટલી છે 3 પાઈ બરાબર તો કોસેક હું 3 પાઈ b માં મૂકું ને મિત્રો તો કોસેક 200 પાઈ માઈનસ 3 પાઈ એટલે કેટલા છે મિત્રો ના અહીંયા કોસેક માઈનસ કોસેક અહીંયા 3 પાઈ છે તો કોસેક 197 પાઈ even કોસેક 197 પાઈ ઇઝ ઇક્વલ ટુ માઈનસ કોસેક 3 પાઈ આ વસ્તુ મિત્રો શીખવાનો મતલબ તો અત્યાર સુધી આપણે એક વિધિને બીજા વિધિમાં રૂપાંતરિત કર્યું કે મિત્રો આ બેની કિંમત સરખી જ મળે કોસેક માઈનસ કોસેક 3 પાઈ કે કોસેક 197 પાઈ બેની કિંમત એક સરખી જ મળતી હોય એટલે ઘણી વખત આપણે આની કિંમત ખબર ના હોય તેને આપણે આમાં ફેરવીને પછી એની કિંમત આપણે મેળવી શકતા હોય એટલે આપણે એક વિધિનું બીજા વિધિમાં રૂપાંતર કઈ રીતના કરાય એ વસ્તુ આપણે શીખી સમજાણું આખું વ્યવસ્થિત મગજમાં ઉતરું એટલા માટે ઓકે થોડા ઉદાહરણ આપી દઈએ પછી આપણે નવા ટોપિકમાં જશું ઓકે તો આપણે જોઈ લઈએ થોડા sec 11 pi by 2 minus theta is equal to ખાલી sec 11 pi by 2 કે મિત્રો અહીંયા માઈનસ કીધું તો માઈનસ એટલે ઘડિયાળના કાંટા દિશા ત્રીજું ચરણ આવે ત્રીજા ચરણની તો sec કેવું હોય મિત્રો ઋણ હોય અને વિધેય બદલાઈ જાય તો sec કેમાં જાય મિત્રો કોસેકમાં આની કિંમત કોને સમાન હોય માઈનસ કોસેક થીટા ને સમાન હોય પછી આપણે જોશું મિત્રો નેક્સ્ટ એના પછી cos 7 pi by 2 plus theta cos 7 pi by 2 અહીંયા એવું મિત્રો અહીંયા પ્લસ કીધું એટલે ચોથું ચરણ આવે ચોથા ચરણમાં cos કેવું હોય ધન હોય અને વિધેય બદલાઈ જાય તો cos કેમાં જાય sin માં તો આની કિંમત કોને સમાન હોય sin થીટા ને સમાન હોય ઓકે પછી આપણે જોઈએ cot 5 pi minus theta is equal to કેટલા તો 5 pi આયા માઈનસ કીધું એટલે ઉપર જવાનું બીજું ચરણ બીજા ચરણની અંદર cot કેવું હોય ઋણ હોય અને વિધેય ન બદલાય તો આની કિંમત શું થતી હોય માઈનસ cot થીટા થાય તો હવે સમજાઈ ગયું બધાને ટોપિક ખ્યાલ આવી ગયો બધા મિત્રોને ચાલો હવે આગળ વધીએ નેક્સ્ટ
મિત્રો યુગ્મ વિધેયો અને અયુગ્મ વિધેયો આપણે જોવાના છે કે યુગ્મ વિધેયો કોને કહેવાય? તો કે મિત્રો sin cos અને sec છે મિત્રો એ બે યુગ્મ વિધેયો છે. cos અને sec એ યુગ્મ વિધેય છે. મિત્રો યુગ્મ વિધેયનો મતલબ કે cos કાઉસમાં -x આપ્યું હોય, cos કાઉસમાં -x તો ઇઝ ઇક્વલ ટુ cos x જ થાય. માઈનસ નિશાની ગુમ થઈ જાય. આ માઈનસ હોય કે ન હોય એનાથી કોઈ ફેર ના પડે. આ cos -x ખૂણે અને x ખૂણે બેની cosની કિંમત કેવી થતી હોય? ધન થતી હોય. તો એટલે કેવું કહેવાય મિત્રો? યુગ્મ વિધેય. એવી રીતના sec ને લાગુ પડે. sec કાઉસમાં -x ઇઝ ઇક્વલ ટુ શું થતું હોય? sec x. તો આને યુગ્મ વિધેય કહેવાય. હું તમને એક એક્ઝામ્પલ આપું મિત્રો કે cos -60 અંશની કિંમત અને cos 60 અંશની કિંમત બે કેવી થતી હોય મિત્રો? સમાન જ થતી હોય. cos 60 કેટલી થતી હોય મિત્રો? કે cos 60 ની કિંમત થાય 1/2. આની કિંમત કેટલી થશે? 1/2 થાય. તો આને યુગ્મ વિધેય કહેશું આપણે, બરાબર? કે માઈનસ અહીંયા હોવાથી કોઈ ફેર ના પડે cosમાં. એવી જ રીતના સેકમાં પણ. ઓકે, હવે અયુગ્મ વિધેય કોને કહેવાય? કે આ બે વિધેય સિવાયના મિત્રો જે ચાર વિધેયો છે ને, આ બે સિવાયના જે ચાર વિધેયો એને આપણે અયુગ્મ વિધેય કહેવાય. એમાં માઈનસ નિશાની બહુ મોટો ભાગ ભજવતું હોય. ઓકે, તો sin એનું વ્યસ્ત cosec, tan અને એનું વ્યસ્ત cot એ કેવા વિધેયો છે મિત્રો? તો કે એ અયુગ્મ વિધેયો છે. અયુગ્મ વિધેયનો મતલબ શું મિત્રો? કે આમાં કેમ આપણે આમ આપ્યું હોય sin કાઉસમાં -x તો એ માઈનસ નિશાની બહાર નીકળી જાય એટલે કે આની કિંમત -sin x ને સમાન થાય. હું એમ કહું કે cosec કાઉસમાં -x તો એની કિંમત કોને સમાન હોય? -cosec x ની. હું તમને એમ કહું કે tan કાઉસમાં -x તો એની કિંમત શું થતી હોય? -tan x. અને હું તમને એમ કહું કે cot કાઉસમાં -x તો એની કિંમત શું થતી હોય? -cot x. માઈનસ બધાયમાં જો બહાર આવી. તો આને મિત્રો અયુગ્મ વિધેય કહેવાય. એટલે cos અને sec છે મિત્રો એ બે યુગ્મ વિધેયો છે અને એ સિવાયના જે ચાર છે ને tan, cot, sin અને cosec તો એ કેવા વિધેયો છે મિત્રો? તો કે એ અયુગ્મ વિધેયો છે. ટૂંકમાં કે f of -x is equal to f of x થાય તો f ને યુગ્મ વિધેય કહેવાય. અને f of -x is equal to -f of x થાય. માઈનસ નિશાની બહાર આવી જાય વિધેયમાંથી, બરાબર? તો -f of x થાય તો f ને અયુગ્મ વિધેય કહે છે. ચાલો મિત્રો, તો આપણે યુગ્મ અને અયુગ્મ વિધેય. ઓકે ફ્રેન્ડ્સ, ચલો આગળ વધીએ. નેક્સ્ટ હવે જોશું મિત્રો વધતું અને ઘટતું વિધેય.
એના માટે આપણે કોષ્ટક બનાવશું. અહીંયા બોલે છે 0 થી પાઈ બાય 2 પ્રથમ ચરણ. અહીંયા પાઈ બાય 2 થી પાઈ એટલે કે દ્વિતીય ચરણ આવે ને, બીજું ચરણ. જો પ્રથમ ચરણ, બીજું ચરણ છે ને મિત્રો, એ શું હશે? પાઈ થી 3 પાઈ બાય 2 નું હોય ને, પાઈ થી 3 પાઈ બાય 2. અને ચોથું ચરણ હોય મિત્રો કેવું હોય? 3 પાઈ બાય 2 થી 2 પાઈ. આ ખૂણામાં આવશે. તો મિત્રો સાઈન ની કિંમત છે એકમ વર્તુળમાં. જો મિત્રો પહેલો ઘટક કોસ બતાવે, બીજો શું બતાવે? સાઈન બતાવે. તો સાઈન ની કિંમત 0 થી પાઈ બાય 2 માં આપણે આગળ જાવ. જો 0 થી પાઈ બાય 2 માં સાઈન ની કિંમત 0 થી 1 થઈ. જો એટલે કે વધતું મિત્રો, તેને વધતું વિધેય કહેવાય. કે પહેલા ચરણમાં જેમ જેમ x ની કિંમત છે આપણે મોટી લેતા જાય એમ આપણને y ની કિંમત છે કેવી મળે? મોટી મળે. વિધેયનું મૂલ્ય y ની કિંમત એ મોટી મળી એટલે આપણે વધતા વિધેયનો એરો આપણે સંકેત દર્શાવ્યો ઉપર. જો એરો પર પાઈ બાય 2 થી પાઈ. અહીંયા પાઈ બાય 2 માં શું હતું? એ 1. પાઈ આગળ કેવી થઈ ગઈ? 0. એટલે કે ઘટી. જો 1 માંથી 0 થઈ તો આમાં એનો મતલબ ડિક્રીઝ થયું ને વિધેય, એટલે કે ઘટ્યું છે. તો એરો કેવો આવશે? નીચે આવશે. હવે આપણે જોઈએ મિત્રો પાઈ થી 3 પાઈ બાય 2. તો પાઈ થી 3 પાઈ બાય 2 ત્રીજું ચરણ. પાઈ થી માં અહીંયા 0 હતું, એમાંથી -1 થઈ. તો 0 માંથી -1 એટલે પાછું ગયું. તો અહીંયા આપણે કઈ દિશાને નીચે એરો કરશું. અને 3 પાઈ બાય 2 થી 2 પાઈ. અહીંયા કેવી હતી એની કિંમત? -1. અને અહીંયા કેવી થઈ? 0. -1 માંથી 0 થઈ એટલે કે વધ્યું ને કિંમત. એટલે પાછું એટલે પહેલા એટલે ચોથા ચરણમાં કેવી મળે? સાઈન ની કિંમત વધતું વિધેય હોય. બીજા અને ત્રીજા ચરણમાં કેવું વિધેય હોય? ઘટતું વિધેય હશે મિત્રો. ખ્યાલ આવી ગયો બધાને? હવે એવી જ રીતના આપણે કોષમાં જોઈએ મિત્રો. તો કોષમાં શું કરશું મિત્રો? પહેલા ચરણનો કોષ, પહેલો ઘટક કોષ 1 માંથી 0 છે. જો પહેલા ચરણ એટલે કે ઘટ્યું ને મિત્રો કોષ. તો એ નીચે એરો આવશે. બીજા ચરણમાં જો 0 માંથી -1 થઈ. તો 0 માંથી પાછી -1 એટલે પાછું ઘટ્યું કોષ બીજા ચરણમાં. એટલે બીજા ચરણમાં ઘટતું વિધેય. ત્રીજા ચરણમાં જો હવે -1 થી 0 થયું એટલે વધ્યું. જો ત્રીજા ચરણમાં અને પછી જો ચોથા ચરણમાં હવે 0 માંથી પાછું 1 થયું એટલે પાછું વધ્યું મિત્રો. એટલે કોષ છે ને મિત્રો પહેલા ને બીજામાં ઘટશે, ત્રીજા ચોથા ચરણમાં શું હોય? વધતું વિધેય હોય. ઓકે ચાલો. તો tan એટલે મિત્રો tan છે ને, tan એટલે sin ના છેદમાં cos થાય ને. tan મિત્રો બધાય ચરણમાં કેવું વિધેય હોય? વધતું જ હોય. એ ક્યાંય ઘટશે જ નહીં મિત્રો. tan નો આલેખ હંમેશા ઉપર જ મળતો જશે. જેમ જેમ x ની કિંમત મોટી લેતા જાવ ને એમ tan ની કિંમત મોટી મળતી જાય. tan એટલે sin ના છેદમાં શું આવશે? cos. ઓકે એટલે કે tan છે ને બધાય ચરણમાં વધશે. જો તો બધાયમાં એનો ઉપર આવે. tan માં યાદ રાખીને બધાય ચરણમાં વધતું વિધેય કયું? તો કે tan. હવે tan છે તો cot ની કિંમત કેવી મળે? tan નું વ્યસ્ત છે મિત્રો. cot એટલે tan નું વ્યસ્ત. tan બધાયમાં વધતું હોય તો એનું વ્યસ્ત કેવું થતું હોય? ઘટતું હોય ને. તો cot છે મિત્રો એ બધાયમાં શું થશે? ઘટશે. cot બધાયમાં ઘટશે. બરાબર. આ cosec છે મિત્રો એ કોનું વ્યસ્ત છે? sin. એટલે ટૂંકમાં sin જ્યાં વધતું હોય અહીંયા cosec કેવું થાય? ઘટે. અને sin જ્યાં ઘટે ત્યાં cosec શું થતું હોય? વધતું વિધેય હોય. તો જો sin છે પહેલાના ચોથામાં વધ્યું ને, તો એનો મતલબ આ cosec છે પહેલાના ચોથામાં ઘટશે. sin બીજાને ત્રીજામાં ઘટ્યું હતું તો cosec બીજાને ત્રીજામાં શું થશે? વધશે. એમાં વધતું વિધેય છે. પછી જોઈએ મિત્રો sec. તો sec છે એ શું છે મિત્રો?
સેટ છે કોનું વ્યસ્ત છે તો કે કોસનું છે એટલે કોસ જ્યાં ઘટે ત્યાં સેટ વધે તો કોસ પહેલા બેમાં ઘટતું હતું તો સેટ પહેલા બેમાં શું થાય વધતું વિધેય હશે અને કોસ છે ત્રીજા ચોથામાં સુધી વધ્યું તો એનો મતલબ સેટ ત્રીજા ચોથામાં શું હોય ઘટતું વિધેય હોય તો મિત્રો આ વધતા અને ઘટતા વિધેયનો આપણે કોષ્ટક હતું બરાબર તો તમારે વ્યવસ્થિત આને પ્રેક્ટિસ કરીને યાદ રાખી લેવાનું આપણે આગળ જતા બધા જ આ બધી જ વસ્તુ જે અત્યારે શીખવાડું છું તમને એટલી ડીપમાં શીખવાડું છું કે આપણે આગળ આનો પુષ્કળ ઉપયોગ કરવાનો થશે ધોરણ 12 માં એટલે વ્યવસ્થિત આપણે ધ્યાન દઈને શીખવાનું છે ના સમજે તો એક ને એક વિડીયો વારંવાર આપણે જોવાનો રહેશે આ બરાબર આ ચેપ્ટરને જરાય બિલકુલ રમતમાં લેવાનું નથી બરાબર ચેપ્ટર સાવ ઈઝી છે જો વ્યવસ્થિત ધ્યાન દઈને શીખવામાં આવે તો ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ મિત્રો આપણે શું શીખવાનું છે ત્રિકોણમિતિ વિધેયોના મૂલ્યો માટેનો કોષ્ટક આપણે શીખવાનું છે બરાબર તો ત્રિકોણમિતિ વિધેયોના મૂલ્યો માટેનું કોષ્ટક કઈ રીતના આપણે જોવા એ આપણે અગાઉના ધોરણોમાં તો શીખી જ ગયા છીએ મિત્રો આપણે અગાઉના ધોરણોમાં શીખી ગયા ત્રિકોણમિતિ વિધેયોના મૂલ્યો માટેનું કોષ્ટક ઓકે તો આપણે પાછું એ જ વસ્તુ શીખશું जीरो अंश आवे मित्रों પછી 30 અંશ એટલે કે π/6 કહેવાય 30 અંશ ને પછી આવશે મિત્રો 45 અંશ એટલે કે π/4 એનું રેડિયન માં પછી આવશે મિત્રો π/3 એટલે કે 60 અંશ અને પછી આવે મિત્રો 90 અંશ એટલે કે π/2 ઓકે પેલા સાઈન લખશું પછી લખશું cos પછી આવશે tan પછી આવશે cot પછી આવશે sin inverse cosec અને પછી આવશે sec આમ થશે મિત્રો
तो चलो આપણે જોઈએ મિત્રો sin 0 ની કિંમત કઈ રીતના મળે બરાબર તો આની કિંમત મિત્રો આપણે શું કરવાનું હોય તો કે અહીંયા આપણે છે ને આમ લખી નાખવાનું અહીં 0 તો 0 1 2 3 4 0 થી 4 સુધીના અંક લખી નાખ્યા પછી આપણે બધાયને શું કરવાનું 4 વડે ભાગી નાખવાનું મિત્રો એટલે 4 વડે ભાગીને પછી એનું ધન વર્ગમૂળ લેવાનું મિત્રો આપણે બરાબર એટલે કે એનું ધન વર્ગમૂળ આપણે લેશું બધાયને તો આપણને sin ની કિંમત પ્રાપ્ત થાય 0 ના છેદમાં 4 0 0 નું વર્ગમૂળ શું નીકળે મિત્રો 0 નીકળે 1/4 નું વર્ગમૂળ શું નીકળે મિત્રો 1/8 એટલે 1/8 અહીંયા છેદ ઉડે તો 1/8 નું વર્ગમૂળ શું નીકળે અંડર રૂટમાં આમ હોય 1 ના છેદમાં 2 એટલે 1 નું નીકળે 2 નું ના નીકળે એટલે 1 ના છેદમાં √2 એવું આવશે ના એ √3 ના 3 નું ના નીકળે 4 નું નીકળશે તો √3 ના છેદમાં 2 આવશે અને 4 ના છેદમાં 4 એટલે 1 1 નું વર્ગમૂળ શું નીકળે 1 આ મિત્રો આપણે વર્ગમૂળ નીકળી ગયા બધાયને શું કર્યું 0 1 2 3 4 લખી બધાયને 4 વડે ભાગીને ધન વર્ગમૂળ લીધું એટલે આપણને sin ની કિંમત પ્રાપ્ત થઈ ગઈ હવે મિત્રો sin ની એક આવડતી હોય તો બાકી બધી આવડી જાય મેળવતા તો cos ની છે ને કેવી મળે sin થી ઉલટી મળશે જો અહીંયા છેલ્લે 1 હતી તો અહીંયા 1 મળશે પછી અહીંયા આ કિંમત અહીંયા આવશે આ કિંમત અહીંયા જ આવશે આ અહીંયા આવશે અને પછી આ 0 છે તો અહીંયા આવશે tan એટલે મિત્રો શું થાય sin ના છેદમાં cos મિત્રો tan થીટા એટલે શું લખાય sin થીટા ના છેદમાં cos થીટા તો tan 0 ની કિંમત શું થાય તો કે sin 0 ના છેદમાં cos 0 એટલે 0 ના છેદમાં 1 એટલે શું આવે 0 1/8 ના છેદમાં √3/2 બે ના છેદ ઉડી ગયા તો આની કિંમત શું આવે 1 ના છેદમાં √3 આ બે ના છેદ ઉડી ગયા તો tan 45 ની કિંમત શું થાય 1 અહીં બે ના છેદમાં 2 ઉડી ગયા તો અહીંયા શું આવે √3 1 ના છેદમાં 0 તો કેવી આવશે અહીંયા કિંમત π/2 આવે 10 ની અવ્યાખ્યાયિત હોય કેવી હશે અવ્યાખ્યાયિત આવતી હોય ખ્યાલ આવી ગયો બધાને હવે કોટ ની કિંમત જોઈએ મિત્રો કોટ એટલે શું થાય મિત્રો cos ના છેદમાં sin આનું ઉલટું એટલે કે tan નું વ્યસ્ત કોટ તો 0 નું વ્યસ્ત શું થાય મિત્રો 1 ના છેદમાં 0 એટલે એને શું લખાય અવ્યાખ્યાયિત લખાય આની વ્યસ્ત કિંમત શું થાય √3 1 નું વ્યસ્ત શું થાય 1 આનું વ્યસ્ત 1/√3 અવ્યાખ્યાયિત નું વ્યસ્ત તો શું હોય મિત્રો 0 જોઈએ ને તો આપણે લખી નાખીએ હવે આપણે જોશું મિત્રો કોસેક કોસેક એટલે કેનું વ્યસ્ત છે મિત્રો sin નું વ્યસ્ત છે તો 0 નું વ્યસ્ત કેવું થઈ ગયું મિત્રો અવ્યાખ્યાયિત આનું વ્યસ્ત શું થાય 1/√2 નું વ્યસ્ત √2 આનું વ્યસ્ત શું થાય 2 ના છેદમાં √3 અને 1 નું વ્યસ્ત શું હોય 1 જ હોય ને મિત્રો 1 નું વ્યસ્ત શું હશે 1 હવે આપણે જોશું મિત્રો sec ઓકે sec છે મિત્રો તો sec નો આપણે શું આવશે sec છે કોનું વ્યસ્ત છે cos નું વ્યસ્ત છે તો 1 નું વ્યસ્ત શું થાય મિત્રો 1 √3/2 નું વ્યસ્ત શું થાય 2 ના છેદમાં √3 1/√2 નું વ્યસ્ત શું થાય √2 1/8 નું વ્યસ્ત શું થાય 2 અને 0 નું વ્યસ્ત શું થાય મિત્રો અવ્યાખ્યાયિત તો આપણે અગાઉના ધોરણોમાં શીખી ગયા છે મિત્રો આપણે માત્ર આનું શું કર્યું પાછું આપણે રિવિઝન કર્યું તમારે 9-10 માં ત્રિકોણમિતિ આવતું ત્યારે તમને સાહેબે આ કોષ્ટક લખાવીને પાકું કરાવી દીધું આપણા પાત્ર આ કોષ્ટક ભૂલાઈ ગયું હોય તો આપણે પાછું યાદ કરી લેવાનું છે કેમ કે આ કોષ્ટક છે આપણે વારંવાર ઉપયોગમાં લેવાનું થશે બરાબર ત્રિકોણમિતિ વિધેયોના મૂલ્યો મેળવવા માટે ઓકે તો ખ્યાલ આવી ગયો બધા મિત્રોને તો ચાલો આગળ વધીએ નેક્સ્ટ
વિસ્તાર અને આલેખ. હવે આપણે આ વસ્તુ મિત્રો શીખવાની છે, ત્રિકોણમિતિ વિધેયોના પ્રદેશ, વિસ્તાર અને આલેખ. ઓકે, ત્રિકોણમિતિ વિધેયો, પછી આવશે એનો પ્રદેશ, પછી આવશે એનો વિસ્તાર અને પછી આવશે એનો આલેખ. ઓકે ફ્રેન્ડ્સ, તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા મિત્રો ત્રિકોણમિતિ વિધેય શું? સાઈન. સાઈન નો પ્રદેશ છે મિત્રો r. સાઈન નો આપણે પ્રદેશ એટલે કે આપણે x ની કિંમત છે, સાઈન ખૂણાની કિંમત કોઈ પણ લઈ શકીએ આ એકમ વર્તુળમાંથી. પણ એનો વિસ્તાર એટલે એ વિધેયની કિંમત છે. સાઈન આગળ ખૂણો, તમે કોઈ પણ ખૂણા આગળ સાઈન ની કિંમત મેળવો તો એ કિંમત તમને કેવા મળશે? -1 થી 1 માં જ મળે, સૌર અંતરાલમાં. એના વિધેયનો શું કહેવાય મિત્રો? આપણે વિસ્તાર કહેવાતો હોય, બરાબર? તો વિધેયનો વિસ્તાર. અને એનો આલેખ છે મિત્રો, એ સાઈન નો આલેખ છે, તમને કઈ ટાઈપનો મળશે? તો એનો આલેખ છે મિત્રો આ રીતના એની રચના થશે આખી. હું અહીં નીચે જ સમજાવી દઉં મિત્રો, કોષ્ટક સ્વરૂપે, પાછું બોર્ડની બહાર લઈ જશે. ઓકે, તો મિત્રો સાઈન વિધેયનો આલેખ છે ને, એની રચના આપણે આ ટાઈપની કરવી પડશે. કે અહીંયા 0 ખૂણો છે, પછી છે ધારો કે π/2 છે, પછી પાઈ છે, પછી 3π/2 આવે, પછી આવે 2π, એ રીતના. આ બાજુ જાવ તો -π/2 આવે, પછી આવે -π. એમ અસંખ્ય ખૂણાઓ મિત્રો લઈ શકાય. પણ સાઈનની આ કિંમત છે 1 અને અહીંયા છે -1. તો y sin x નો આલેખ આપણે ડ્રો કરવો છે મિત્રો, તો x ની કિંમત તમારે આમાંથી લેવાની, કોઈ પણ ખૂણો લઈ શકાય. ઓકે, તો y ની કિંમત છે તમને sin ની આમાં પ્રાપ્ત થશે, -1 અને 1 વચ્ચે, જેની બહાર પ્રાપ્ત નહીં થાય. જો sin 0 ની કિંમત શું થાય મિત્રો? 0 થઈ. એટલે આલેખ અહીંયાથી સ્ટાર્ટ કરશું. π/2, sin π/2 એટલે આપણે શીખી ગયા મિત્રો એકમ વર્તુળનું. sin π/2 ની કિંમત 1 થાય. એટલે આલેખ π/2 આગળ 1 એ પહોંચશે. ઓકે, પછી આવે sin π. તો sin π ની કિંમત કેવી થઈ મિત્રો? પાછી 0 થઈ ગઈ, જો π આગળ, એટલે નીચે ગયું. પછી sin 3π/2, નીચે જો અહીંયા sin ની કિંમત કેવી છે? -1, એટલે આ -1 આગળ જશે. અને પછી sin 2π, તો sin 2π ની કિંમત શું થઈ મિત્રો? 2π આગળ, sin ની કિંમત 0 થઈ ગઈ. જો હવે sin -π/2, આજે આ બાજુ જવું હોય મિત્રો, sin -π/2, તો -π/2 આગળ sin ની કિંમત કેવી છે? -1, એટલે કે નીચે આવી. પછી sin -π આવી, અહીંયા sin ની કિંમત 0 છે, જો તો 0 થઈ ગઈ. તો sin નો આલેખ છે મિત્રો આ ટાઈપની સાયકલમાં આપણું ચાલશે. અનંત કાળ સુધી ચાલ્યું જાય, જેમ જેમ ખૂણા વધતા જાય તેમ તેમ એકમ વર્તુળમાં જેમ જેમ રાઉન્ડ મારતા જાય તેમ તેમ આ આલેખ પણ આપણને મળતો જાય. ઓકે, તો આપણે પણ એ કેવો મળે છે આલેખ? જો એ તમને આલેખ -1 અને 1 ની બહાર નીકળશે જ નહીં. આ સાયકલ જે છે ચાલે છે એ આ 1 અને -1 ની વચ્ચે જ ચાલે છે. માટેનો વિસ્તાર છે એ આપણે -1 થી 1 સૌર અંતરાલ લીધો છે. અને એનો પ્રદેશ r શું કામ લીધો? તો આપણે અનંત ખૂણાઓ લઈ શકાય x અક્ષ ઉપરથી, એટલા માટે પ્રદેશ r. તો આ પ્રદેશ, વિસ્તાર અને આ થયો આલેખ. ઓકે, તો ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? આ રીતના આપણે કાર્ય કરવાનું હતું. ઓકે, તો ચાલો મિત્રો આજે આપણે આટલું રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું, ત્યારે બાકીના જે 5 વિધેય છે એનો આલેખ આપણે ડ્રો કરીશું.